વાત કરીએ મહેસાણાની અર્બન બેંકની ચૂંટણીમાં એનપીએ મામલે આક્ષેપો સામે આવ્યા છે। ડિરેક્ટર ઉપેન્દ્ર પટેલનું ડીએમ પટેલને સીધું સૂચન। વિશ્વાસ પેનલના ડીએમ પટેલના વીવાયનું એકાઉન્ટ એનપીએ, પહેલા બેંકના 70 કરોડ ભરાવો અને પછી એનપીએ વિશે બોલો। ઉપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું ડીએમ પટેલના વીવાય એજે પટેલના 70 કરોડ બાકી છે તેવા પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે। સમગ્ર મામલે વિશ્વાસ પેનલના ડીએમ પટેલનું નિવેદન પણ સામે આવ્યું કે મારા સગાવાલાનું કોઈ એનપીએ નથી। ડીએમ પટેલ એજે પટેલના દૂરના સગા વિનોદ પટેલનું ધિરાણ છે। એજે પટેલ આ મામલે કરાયેલા આક્ષેપ ખોટા છે તેવા પ્રકારની વાત ડીએમ પટેલ દ્વારા કરવામાં આવી। પેનલમાંથી ડિરેક્ટર તરીકે ચૂંટણી લડી રહ્યા છે ડીએમ પટેલ, એમના વેવાઈ થાય છે તો એમનું લોંગ ટાઈમથી 2017થી આજ સુધીનું એમનું 45 કરોડની મૂડી હતી અને વ્યાજ ચડીને 70 કરોડ રૂપિયા જેવી માત્ર રકમ થઈ છે, તો આને લોંગ ટાઈમનું એમપીએ કહેવાય મિત્રો। તો મારે એ લોકોને કહેવું છે કે ભાઈ એમપીએ ઘણા અલગ અલગ પ્રકારના હોય છે અને બધી બેંકોમાં નાના મોટા એમપીએ હોય છે, પણ જ્યારે તમે પોતે જે બેંકમાં ચૂંટણી લડવા જઈ રહ્યા હોય અને તમારા જ સગાના આટલું બધું એમપીએ જો બાકી હોય તો તમારે એમપીએના મુદ્દા ઉપર બોલવાની કોઈ તમારી જવાબદારી થતી નથી। મારા સગાવાળાનું કોઈ એનપીએ નથી। એજે પટેલનું 70 કરોડ રૂપિયાનું એનપીએ કોઈ એજે પટેલનું 70 કરોડનું છે જ નહીં। એમના દૂરના સગાઓ, એમાં વિનોદ પટેલની ભાગીદારી વાળા એમના દૂરના સગાઓ કદાચ હશે, પણ એમાં વિનોદ પટેલની ભાગીદારીમાં છે અને વિનોદ પટેલે જ એ લોન ધિરાણ કરેલું છે અને એવડી મોટી કોઈ રકમ છે જ નહીં। હવે નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર। નર્મદા ડેમના 15 દરવાજા 3.80 મીટર ખોલાયા। અમદાવાદના યુવકનું આબુમાં સેલ્ફી લેતા ખીણમાં પડતા મોત। ગંભીરા બ્રિજ દુર્ઘટના કેસમાં અધિકારીઓના મિલકતની તપાસ માટે એસઆઈટીની રચના।